અલે ઓબળો અમાર ભાઈનો ફોન આવ્યો તો. અલ્યા એક તો યાર તને ફોન લઈ આલ્યો ને એ મોટા મોટો ડખો કર્યો હ. મેં કીધું તું ફોન લઈ આલે. તમને શોખ હતો મારા જોડે વાતો કરવાનો. પાછા કે તમે તો વિડિયો કોલમાં જ વાત કરવા જોવો. અવસીનો પસ્તાવ થાય. પણ મી ફોન ના ઉપાડ્યો તો તને ફોન ઠોકી દેવાનો અને ગઠિયાનો તો ફોન ચમાયો છે હું બરાબર જાણું છું. તમાર ગાડી માંગી મો તમાર હું ગઈ છું તાણ. અલ્યા પણ મન ફાવે મોઢું જોઈ ના આવી જવાય ગાડી લેવા અને એટલો બધો ગાડી ચલાવવાનો શોખ હોય લાવી દે કર તાકાત હોય તો. તાકાત તો ઘણી હ. એકલા કોઈ તમારા ગજવા ભરેલા નહીં આ પણ મેં જ ના પાડી કે રેવાની તારા ગાડી નહીં લાવ્યા. ઓહો આ તો આપણા જ ખાટલા ખોળ હતાણ તો. હાસ તો વળી મેં કીધું છોટા જીજાજી નવી ગાડી લાયા હું કરવાની અને તો ઓફિસ જાય ને ગાડી આખો ત્યાં ગેરેજ પડી હોય તું તાર વાપર. અલ્યા તમે ઘેર પડી હોય એટલે મન ફાવે એમ ચાવી લઈને હેડવા માંડવાનું. ઓહો પડી કટાઈ છે એના કરતા તો સારું ને. અને તમારા આખા ખાનદાનમાં કોઈના જોડે ગાડી હતી એ તો હું હારા પગલા નહીં આવી કે લગ્નના 2 મહિનામાં તમારા જોડે ગાડી આવી જયા. અને 2 મહિનામાં 22 વખત ગાડી લઈ જો ઈનું હ અજ્યા મહિને ગાડી લઈ જો તો તે ઠોકીને આયો તો સાઈડ લાઈટ તોડીને આયો તો. એ તો ગાડી ચલાવીએ તો બધું થાય. પાછો મને આઈને પાછો ડાયો થાય મને કે જીજાજી ગાડી રિપેરિંગ કરાવી દેજો કંપનીમાં હો અને ગમે તે ખર્ચો થાય હું હાલ દે. હા તે આપી દેશે જો ના પાડી જાણીને આપવાની. અલ્યા એ બાપા તું હિસાબની વાતો કરે ને એના હિસાબો તો બાકી એટલે મારો આમાં આખો ચોપડો ભરાઈ ગયો લખીને. ઓમ તો હારું છું તમારા અક્ષર અમે શું હારા આવતા હતા. હા એ બોને અક્ષર તો સુધર્યા. અલ્યા પણ હું જ મારો એના ગાડી માંગવા ઓલે હા ચમ નહીં માંગતો એના ભાઈ જોડે એના જોડે ગાડી નહીં તાર ભાઈ જોડે. બે ભાઈઓનો રાગ નહીં તો ચોથી માગો બાપડો. તમારા 2 ભાઈના રાગમાં હોય જીજાજીની પત્તર તો ના ફાડવાની હોય ને. અને અમે એના ઉપર કોઈ ઓછા નહીં તમારા ઉપર. હા તમે દવાખાને દાખલ કરે દે ને તો કેટલી હડિયો કાઢીએ બાપડાએ. અને હડિયોનું 5,500 નું બિલ પકડાયું મને હા એનું કોણ કહેશે હવે. મારો બેટો ડોક્ટર નું બિલ મારા દાખલ થયાનું 3,500 રૂપિયા અને એની હડિયોનું 5,500 રૂપિયા. ગમે તે હોય જીવ બળે તાણા આયો હો ને. અરે હું ઠીબુ જીવ બળ્યો હા પાછો મને ડાયો થાય હા જીજાજી મારા પૈસા નહીં લેવા હો આપણા 5,500 નહીં લેવા અમાર સોડિયોના રૂપિયા લઈને ચો જવું હ. તે સાચું જ કીધું હું ખોટું કીધું ઈ ને. અલ્યા બાપા તું તો જબર તાણી જો હી આઈ નમો હા બીજા દાડ મને ફોન આવ્યો તો 24 કલાક નતા થવા દીધા અને મને કે જીજાજી 7,000 રૂપિયા ગૂગલ પે કરજો ને હા મારે ઇમરજન્સીમાં જરૂર હ. તે આપી દેશે અને ઓપડો એ પેલા 5500 જે બાકી હોય ને તમારે લેવાના એરે વાર દો અને ઉપર 1500 વધે ને તો દાડાનો 850 લેખે પગાર ગણો તો 2 દાડાનો. અને અમે કહેવત નહીં પેલું કે ઘેટું ચરવા જાય એટલે ઊન મૂકીને જ આવો તમે કઈ ગામના જ છો. ઈશારો કરે ને હું લલચાઉં કે નહીં. ઓય સની વાત કરો છો અને સના ઈશારાની વાત કરો ચોઈ હતી ઈશારા કરવા વાળી. એટલે મારી કલ્પનાની વાત કરું હું. ઓ નો ઓ તો કોઈ લાસરો મત નહીં આ કપડા બાજ મને લાગે કોણ ધુકા પાક ખાવાનું મન થયું આ. એ મારી વંદે ભારત એક્સપ્રેસ આ બાપા તું થોડી આ બ્રેક માર ને યાર તારો ઘરવાળો શાયર થઈ ગયો હ. ઓહો હો મારા જાવેદ અખ્તર હમણાં ત્રણ શાયરી. તું બેસ જમી છે મસ્ત જોરદાર શાયરી લખી છે જો. ઈશારો કરે ને હું લલચાઉં કે નહીં મને જો એ બોલાવે તો હું જાઉં કે નહીં. આ બધા જે ઉભરા આવા ને જવાના એ બધા દબાઈને રાખજો આ. એટલે બાપા શાયરી નહીં મારા ઉભરા શાયરી હે મારી તને શાયરી વાપરવી જ નહીં. સંભળાવો. છુપાઈ ગયો હું અંધારું કરી મારા જ ઓરડામાં એ જો ઓરડામાં આવે તો હું પકડાવું કે નહીં. ઓનો જો ને અંધારામાં થપ્પો દાવ રમવું છે એ કોકદર હાથે કોકના હાથમાં આવી જશો ને તો બરડા ફોરા કરી નાખશે ચિયોક તમારો. અને હાચું બોલજો શાયરી આપે તમારી અંદરની ઈચ્છાઓ બોલો. અલ્યા શાયરી ઈચ્છા વાળી ઈચ્છા નહીં શાયરી હા રહી. તને શાયરીમાં રસ હોય તો બોલ આપણી સંભળાવ. જો આપણ તમે ચાલતા હો છો નીચી નજરથી હું પણ એવું જ ચાલું તો તમારી સાથે અથડાવું કે નહીં. ઓની અથડાવાની ભટકાવાની વાતોથી તો મને હવે વેમ જાય છે ઓના ઉપર તો આ. યાર તને તો યાર તું બધી વાતે ખોચા કાઢ મારી શાયરી પર તને આમ થતું નહીં કે જોરદાર લખી એમ છેલ્લો શેરો હફળો તો આપણને કે ઊભી થઈ જા બોલી કાઢો હવે. વાપરતા સામેના બોકડે આવીને તમે બેઠા છો સામેના બોકડે તમે આવીને બેઠા છો તમારી પાસે બેસવા
હું અહીંથી ઊભો થાઉં કે નહીં? અરે ઊભા થવા વાળી દાડા ને દાડા ઓના લખણ તો બગડતા જાય એ 4 જણ ભેગા થઈને પીછી નાખશે કોક દાડો તમને તો. એટલે યાર તું અમે તને તો સંભળાવવાનો કોઈ મતલબ જ નહીં. તને અમે શાયરી તારે હું નાવા નેચવા છોડ મને જાણ્યા રહો બાળ તે લગનના હાથવારામાં કોઈ દા મારા ઓલે સારી લખી હે તે મને ખબર પડે. તારા ઓલે સારી ઠોકુલે હો પડતા. હા લખો. તારી જુલ્ફોમાં હું મુકાવું વેણના 4 ફૂલ. અને તમારા જોડે લગન કરે ને એ જ મારી મોટા મોટી ભૂલ. આહાહાહા. જબરજસ્ત માહોલ જમ્યો વરસાદ તો. પાછા પરણી આયા ને તમે. એટલે પણ હવે 4 સોટા પડે તો માણસ પલક ના પલળે બહાર જેવો હોય તો. તમારે તો ઠીક હવે તને જોડે લુગડા પલાળીને મૂકી આઈનું. પણ નાહી પલળ્યો લુગડો હું આખો દાડો વહન પડી જઈ હોય. અમે પરણીને આયા હોત ને તો બે તંબુરાના ગલીફા જેવો તો ભાનો લેગો પડ્યો ને એ જ પહેરવા આપવાની હતી. હું કહું આ વરસાદ જબરજસ્ત ચોમ્યો તે જમવાનું બનાવ્યું. બટાકા ડુંગળી. આમ તને મનથી એમ નહીં થતું કામ જબરજસ્ત માહોલ જમ્યો તો આપણે ભજીયો બનાવીએ. હા ને એ વાત સાચી કરી. આ બધું રેવા દઉં મસ્ત ગરમ ગરમ ભજીયા બનાવી દઉં. અમે ઘરમાં લૂંટ તો પડે જ છે. વાહ 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 જોરદાર વાત કર્યો. અને કોમ કરું હું બજારમાં જાઉં હે બ્રેડ લાવી દઉં એટલે આપણે બ્રેડ પકોડા બનાવી દઈએ. ભજીયો બ્રેડ પકોડા ચટણી ટેસડો પડી જાય આજ તો. એક વાત તો ભૂલી ગયા. શું રહી ગયું પાછું? મરચો. અરે વાહ 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 વાહ. એક કામ કરું હંગાત મરચો લેતો આવ. મજબૂત મરચો તું તળી નાખ ને કાસ તો મજા જ આવી જાય આજ તો. હા ચોબડ્યા. હું રહી ગયું પાછું? એમ કહેતી હતી ખાતે હાથે આદુવાળી ચાય બનાવી દઉં. હવે મારો કોમે એવું હતા. અરે વાહ વાહ વાહ. મરચો હા ભજીયો આદુવાળી ચા બ્રેડ પકોડા. મને તો અત્યારથી મોઢામાં પાણી આ મંડ્યો એ મજા આવશે ને. સાચું કે મજાક તો નહીં કરતી ને? ચાલુ કોને કરી તું? તમારે તો ઠીક જ છે ખાલી બોલું જ છે. તમારી જીભ ને અમારા હાથ. હા આ બધું લઈને બેઠી નું. પણ તને એમ નહીં થતું કે ભજીયો બનાવી તો મજા આવે? ના જોવે તો મોટા હા ભજીયો ના બંધોણી. પણ હવે આવો માહોલ જમ્યો હોય તો થોડું બનાવાય થોડું તો આમ જીવ થોડું આમ એવું રાખ કે લાવો કોઈ ખારું બનાવીને આલીએ. હા આપણા ઘરમાં તો કોમવાળી બંધાઈએ ને તે બધા ઠોમડા ઉટકી નાખશે. એક કામ કરો તમે જ જાતે જો બનાવ અને ઠોમડા ઉટકી નાખજો. આ 4 સોટા પડ્યા નહીં કાઈ છે ના જો તો મોટા ભજનલાલ ભજીયા વાળા. Like, comment, and subscribe.